તો હાલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, હર હર મહાદેવ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે છે ને આપણે જવાનું છે મોટા વરાસા, પછી ત્યાંથી જવાનું છે આપણે વાડીએ. ને વાડીએથી રાજુલાથી મારી બેન આવી છે અહીંયા એક ખબર કાઢવા, એટલે આપણે ત્યાં પણ જવાનું છે. પણ ત્યાં મારી બેન અહીંયા આવી હતી ને ત્યારે હું અહીંયા હતો નહીં. તો આપણે તો મિત્રો નવી ડિઝાઇનમાં સાડી આવી છે, તો આપણે એ સાડી જોઈ ને પછી આપણે જઈ મોટા વરાસા. તો ત્યાં ફાર્મ આવશે બહુ સારા આગળ, તો જઈ ને પછી વાડિયા જઈ. તો પેલા સાડી જોઈ, હાલો કઈ કઈ ડિઝાઇનમાં નવી સાડી આવી, ચાલો બતાવે. હાલો જો તો આ નવી ડિઝાઇનમાં સાડી આવી છે, નવી છે, હમણાં નીકળી છે, વરખવાળી. સતારા પણ છે. તો મિત્રો એક નંબર સાડી એવી છે, જો મસ્તીની. હા, ઝાલર મારવાની છે, જો પારીવાળી. તો આનો વિડીયો આવી ગયો ને ઝાલર વાળો, આ આવી ગયો છે યુટ્યુબમાં, આવી ગયો છે. જો તો આ ઝાલર લાગે છે, મસ્તીની લાગે સાડી એમ છે. જો નવા ડિઝાઇન તો પેનની હતી એમથી. તો જો આવી નવી ડિઝાઇનની સાડી છે. નીલમબેન બોલો, કયો કલર છે? ગ્રે. ને આ બે કલરમાં છે, 6 કલર છે આના. જો આપણે આ અલગ છે, આ બધા કલર ડિઝાઇન એક જ છે, પણ કલર જોવાના. જો આ એક કલર, પછી આ બીજો કલર, ને આ ત્રીજો. ના હેઠાવી જે લાગે. આ જો એક કલર આવ્યો, આ એક આવ્યો, પછી જો એક આ કલર આવ્યો. જો આ બધા કલર કેવા જોરદાર આવેલા છે નવી ડિઝાઇનમાં. જો તો નીલમબેન, તો આ સાડીનો કાંઈ ભાવ કે એવું કાંઈ તમે કહો કે એવું ન કહો? તો હેલો ગાઈઝ, અત્યારે અમે જઈએ છીએ વાડીએ, કેમ કે મારા ફૂઈ એવા છે. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો ચાલો. તો અમારા મેડમ પણ તૈયાર થઈ ગયા છે, નીલમ થઈ ગઈ છે, અને હાલો આપણે ગાડી પણ તૈયાર કરી દીધી છે. તો હાલો જઈએ. તો અત્યારે અમે હીરાબાગ પહોંચી ગયા છીએ. હમણાં તમને બતાવું. તો આ સાઈડ છે ફેમસ વડાપાવ, એ મને બહુ ભાવે. અમે જાશું ત્યારે લેતા જશું. જોવો અત્યારે. તો હવે આપણે કાપોદ્રા પહોંચી ગયા છીએ. કાપોદ્રાથી આપણે ચડવાનો છે પુલ તાપીનો. હમણાં તમને બતાવું. તો જો હવે અહીંથી બિલ્ડિંગ આવશે ને, બહુ મસ્ત બિલ્ડિંગ આવશે. હમણાં તમને બતાવું. આ બિલ્ડિંગ છે ને લાઇટિંગ વાળા છે, આ બધું રાઈટનું નજારાનું છે. ઉપર તો જે જગ્યાએ લગ્ન થાય ને એ ફાર્મ બાજુ આવ્યા છીએ. મોટા મોટા ફાર્મ, બહુ મસ્ત ફાર્મ છે. જો બતાવું. જો એક આ છે, એક આ બાજુ છે. આ બહુ મસ્ત છે. હા જોવો, જોરદાર. જો તો મિત્રો આપણે છે ને એક ફાર્મ છે, એટલે આ બાજુ આપણે મોટા વરાસા ને જ્યાં લગ્ન પ્રસંગ મોટા થાય છે ને એ જગ્યા બાજુ છે. તો હજી આપણે જવાનું, તો મારી મોટી બેન આવીશ ને વાડીએ, તો એ બાજુ જવાનું છે. આ બાજુ
એવી જગ્યા હતી જોવો તમે. તો મેં કીધું અહીંયા ઊભી ને બતાવું તમને. જો જો ફૂલ તમે જોવો એકવાર. આ જોવો જો આ બધી. પછી અહીંયા જોવો આપણે સ્ટેડિયમમાં જે ઘાસ વાપરવામાં આવે ને સ્ટેડિયમમાં, એ પણ બતાવું કેવી છે. જો અસલી છે ને, જો એ જ વાપરેલી છે. જો તો એ બાજુ આવ્યા હતા ને નીલમ ચક. આમ જો બતાવું તમને નીલમ. તો નીલમબેન જો એનું કામ સીધી ગાડી હાંકવાનું. જો જો પગ ને થામતા જો પડશે. તો હું કહેતો હતો આ આગળ પબ્લિકને આપણે ઓડિયન્સને કહેતો હતો કે આ છોકરી આગળ પીડીથી 2 વાર આગળ એમ કીધું મેં. હવે તારે પડવું જોઈશે, પણ તારે પડવું પડશે. હવે આવડાને કીધું તો હું મારે તો ઘડી કામ પાડી દે. તો જો ઓલું ફાર્મ છે આવડો બતાવીને, એ ફાર્મ છે. ઓલા તો બિલ્ડિંગ છે. પછી ફાર્મ જો આ હોતી છે, બતાવું તમને. આવડો હશે ને એ ફાર્મ છે. ને જો આ બધું ને અહીંયા જો આ જો ફૂલ ગોચી. હા અહીંયાથી તો જો એક નંબર છે નજારો. તો જો આ નીલમે કૂતરો પાડ્યો ને એ જર્યું. આ નીલમનું એટલું વેલકમ કરે છે. હાલો નીલમ. હે હજી એક આગળ કૂતરી કાળી છે એ બાકી છે, પણ એ બતાવી. તો આ નીલમ છે ને એના મામાની વાડીએ આવ્યા છીએ. તો હાલો ગવાર વાવેલો છે જો દેખાય અહીંથી. હા તો મારી મોટી બેન આવી છે. હા મારી મોટી બેન છે, મારીથી મોટી. હો કોઈ ન હોય, અમારા મિની બ્લોક હોય હાલતા હોય, એમાં કોણ હોય. તો એ આ તમારો લબબેન કૂતરો છે? કોકનો નથી હો, રમાનો છે. તો લબબેન તમે કઈ આવ્યા? તો આ મારી મોટી બેન છે, જે રાજુલાનો બ્લોક હતો ને એમાં આ બેને છે ને કપડા એમ પહેર્યા હતા એકવાર. હે લબબેન? તો લગ્નમાં સંજયભાઈ કરીને બ્લોગ બનાવ્યો હતો આપણે. આમાં ભાજી છે. તો અહીંયા એક ગા છે ને એના હાટુ આપણે મકાઈ વાઢવા આવ્યા છીએ. તો આમાં ડોડા પણ છે. જો તો નીલમબેન જો વાઢે છે ડોડા. અહીંયા જો ડોડા આવી ગયા છે. તો આ ઢીંગી ઓલો આગળ કેસું ગોતતો હતો એને આપી દેવો. હા જો ની ખોલેલો જ છે મેં. તો જો આવી જાત છે અહીંયા. હા વાટ દો એક અહીંયા છે, એ આવડાની જ છે બધી. તો જાણે બાજુ બંગલો બન્યો. કેટલી ભાજી ત્યાં લીધી? રાઈ લો ભાજી લીધી. તો જો આમાં સીભડા, આમાં ભાજી. તો નાગરવેલના પાન ને નીલો. તો નાગરવેલના પાન છે, તો આપણે થોડોક લઈ જવાના છે. તો હારા ગોચી ચાલો જોઉં. તો આ બધા છે ને આમાં ધૂળ ઉડી ને એટલે આવા થઈ જાય છે. હારા ને કરો. તો આ બધા નાગરવેલના પાન છે. જો તો હાલો લઈ લઈએ. તો મિત્રો પાછું એક પ્લેન નીકળ્યું છે. હમણાં એક નીકળ્યું હતું તો તરત બતાવું નકર ઉયું જશે. આ ખાલે તો થોડુંક નીચું છે. તો લાઇટો પણ બતાવી જો નીલમ પ્લેન
તો અમારે નીલમબેન જો બળતણ લેવા આવ્યા છે, તો હાલો જઈ. તો નીલમબેન કાંઈ ગેસ બેસમાં કાંઈ હલવાના છો? તો જો આગળ ડોડા છે ને એ આમાં શેકવાના છે. તો નીલમબેન સુરતમાં આ રીતની રેસીપી બનાવવાના છે ડોડાની. તો પ્લેન જો આમ વ્યુ ગયું છે બહુ આખું. તો 7 વાગી ગયા છે. નીલમ જો તો રાત થઈ ગઈ છે, અમે છાશ લઈ લીધી છે ને હવે ઘેરે જાય છે. ચાલો ને હવે આપણે શરૂ કરીએ ને. જો રાત પડી ગઈ છે, 7 વાગી ગયા છે. તો આગળ તમને ફાર્મનું ડેકોરેશન દેખાડીએ, એ સાઈડથી હાલીએ. બોલો જો ફાઈબરનું ખોટું બિલ્ડિંગ છે. અહીંયા હું કહેતો જો આવી ગયું. તો હવે અમે વાડીએથી આવી ગયા છીએ અને જો એટલી વસ્તુ લાવ્યા છીએ. આ ભાજી છે, આ પણ છે, આ પણ છે, આમાં પણ ભાજી જ છે. અને આ છે છાશ. તો એટલી વસ્તુ અમે લઈને આવ્યા છીએ. ને અમારો વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને ફોલો કરજો. તો મળીએ પાછા નવા વ્લોગમાં. જય માતાજી.